સમગ્ર દેશમાં રવિવારના રોજ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના રામનવમી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યારે રામનવમીના પર્વ નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ગ્રામ્ય પોલીસ પણ સક્રિય બની છે અને બંદોબસ્તના જરૂરી આયોજનના ભાગરૂપે આજે નાયબ પોલીસ મહાનિરીક્ષક બારડોલી ખાતે આવી પહોંચ્યા હતા અને સમગ્ર કાર્યક્રમની સમીક્ષા કરી હતી. સાથે જ બારડોલી નગરમાં યોજનાર રેલી સંદર્ભે પણ પોલીસ મથકથી રાજમાર્ગ થઈ ગાંધી રોડ ઉપર ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રામનવમીના પર્વ નિમિત્તે ગ્રામ્ય પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમોની પણ ઓળખ કરી સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે કેટલાક ઇસમોના પાસા પણ કરવામાં આવ્યા છે. આવતીકાલે 6 એપ્રિલે રામનવમીના તહેવાર અંગેની ઉજવણી જિલ્લામાં અનેક જગ્યાએ થવાની છે. બારડોલી ખાતે મોટી શોભાયાત્રા નીકળવાની છે. એ અનુસંધાને પોલીસે તમામ પ્રકારની તૈયારી કરી લીધી છે. રૂટ્સ સેનિટાઇઝેશન હોય, બંદોબસ્તનું ડિપ્લોયમેન્ટ હોય, SRPનું ડિપ્લોયમેન્ટ હોય, ડ્રોનથી વિડીયોગ્રાફી હોય, એ તમામ પ્રકારની તૈયારી પોલીસે કરી લીધેલી છે. 350થી વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાવાના છે. પોલીસે શાંતિથી આ શોભાયાત્રા નીકળે અને લોકો આનંદથી શ્રદ્ધાના ભાવથી સમગ્ર જિલ્લામાં તહેવારને માણી શકે એને અનુસંધાને અસામાજિક તત્વો જે કોઈ પણ પ્રકારે દખલ કરે એની ઓળખ કરીને એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે. અને તમામ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા અઠવાડિયાથી સતત આવનારા તહેવારો બાબતે પોલીસ એક્ટિવ છે, પોલીસ એલર્ટ છે અને દરરોજ એરિયા ડોમિનેશનની અનેક એક્સરસાઇઝ પોલીસ કરી રહેલી છે. આજે સમગ્ર જિલ્લામાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચ, રૂટનું નિરીક્ષણ તમામ વિભાગોની સાથે રાખી અને કરવામાં આવી રહેલું છે. છેલ્લા થોડા સમયમાં 100થી વધુ અટકાયતી પગલાઓ, 3થી વધુ પાસાના ઓર્ડર એક્ઝિક્યુટ કરેલા છે, 6 પાસા કરેલી છે, 6થી વધુ તડીપાર કરવામાં આવેલા છે અને તમામ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ રીતની તમામ તૈયારી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે કરી લીધી છે. અને મને વિશ્વાસ છે કે લોકો પણ તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે, મોહલ્લા સમિતિની મિટિંગ પણ થઈ ગયેલી છે. તમામ ધાર્મિક, સામાજિક તમામ પ્રકારના લોકોને સાથે રાખી અને આ પ્રકારે પોલીસ આગળ વધી રહી છે. આમ સંપૂર્ણ શાંતિથી કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર તહેવાર સારી રીતે ઉજવાય એ માટે પોલીસ એલર્ટ છે. હું આપના માધ્યમથી તમામ લોકોને અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની અફવાથી દોરાવવું નહીં અને કોઈ પણ પ્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટને ધ્યાન રાખી અને ગેરકાયદેસર મંડળી રચી ભેગા થઈ અને કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ મચાવવું નહીં. અન્યથા પોલીસ કડક હાથે કામ લેશે એ નિશ્ચિંત છે, એમાં કોઈ મત નથી. ધન્યવાદ. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત.